i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક યુવતીઓને રેલવેમાં નોકરી અપાવવા બહાને બનાવટી ઓફર લેટરો તેમજ આઈ કાર્ડ આપી 6 વ્યક્તિઓ જોડે ₹5,007 લાખથી ઠગાઈ કરનાર બંટી બબલીની જોડીને આણંદના સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી વધુ તપાસમાં રજૂ કરતા કોર્ટે બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉમરેઠ તાલુકાના પણસુર ગામમાં રહેતા ધવલકુમાર મોહનભાઈ પટેલ ખેતી કરે છે। ડિસેમ્બર 2025માં ધવલકુમારને તેના મિત્ર હર્ષ યોગેશભાઈ પટેલ મારફતે જાણવા મળ્યું કે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીના સુલોચનાબેન રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરે છે। ધવલકુમારે પોતાની પત્ની ધ્રુવ્યાને રેલવેમાં નોકરી અપાવવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ જુદી જુદી પરીક્ષાઓ અને બનાવટી લેટર્સના નામે અલગ અલગ સમયે કુલ ₹55,000 ગૂગલ પે તથા રોકડ રૂપિયા પડાવી લીધા હતા। તારીખ 12/2/2026ના રોજ ટપાલ મારફતે તાલીમ માટેના આઈ કાર્ડ મોકલ્યા હતા। જુલાઈ 2026માં નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા લીધા બાદ પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદના સિક્કાવાડા બનાવટી લેટર્સ આપ્યા હતા। રાજપીપળાએ રહેતા ગજાનંદ પાર્ક ગોત્રી રોડ વડોદરા તથા સુલોચનાબેન કમલેશભાઈ પટેલ ચકલાસીની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ ભેગા મળી રેલવે કોર્ટમાં નોકરી આપવાને બહાને 6 વ્યક્તિઓ પાસેથી કુલ ₹5,07,000ની ઠગાઈ આચરી હોવાનું બહાર પાડ્યું છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। તારીખ 24/8/2026ના રોજ ફરિયાદી ધવલકુમાર મોહનભાઈ પટેલ રહેવાસી ભાલેજ રોડ પણસોરા અને મૂળ રહેવાસી ચુનેલ તાલુકો મહુધા જિલ્લો ખેડા નાઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો જે 5 જેટલા સાહેદો છે તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી 5,07,000 મુદ્દામાલ આપેલો હતો। તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે, જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી। સાયબર ક્રાઇમના પીઆઈ ડોડિયા તથા પીએસઆઈ સીરીને આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ હરિભાઈ તથા ભરતભાઈ મગનભાઈએ આ બાબતે વર્કઆઉટ ધરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર પીએસઆઈ સીરીને આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે। આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ બંને આરોપીઓએ મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી। આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે, તેમના ઘરેથી પીએસઆઈ સીરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે। સાથે સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે। આ બંને આરોપીઓ પૈકી સુલોચનાબેન કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જે અલિન્દ્રા રોડ ચકલાસીના વતની છે, તેમના ઘરે આ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતા હોવાનું અને પરીક્ષા લેતા હોવાની હકીકત જણાવેલ છે। આ બંને આરોપીઓને પકડીને હાલમાં તેઓની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે। આ બંને આરોપી પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિતના વિરુદ્ધમાં આ અગાઉ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં સને 2014માં ખોટા ટીટી બનવા બાબતનો તેમજ વડોદરા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો આપી અને ખોટો એપોઇન્ટમેન્ટ આપવાના બંને ગુનાઓ રજીસ્ટર થયેલા છે।